માતૃદેવો ભવની વાર્તા છે. અને દીકરાને ખૂબ ભણાવે, ભણાવી ગણાવીને દીકરાને કલેક્ટર બનાવે. સત્ય ઘટના છે. અને દીકરો પછી કલેક્ટર થાય. બાપ અને એની માં વિચાર કરે દીકરો કલેક્ટર થઈ ગયો. રોજ બાપ એની ધર્મપત્ની એને ઘરવાળાને કે એક વખત દીકરાને મળી આવો ને, એક વખત દીકરાને મળી આવો ને. એક વખત બાપ પૂછીના પૈસા લઈ દીકરાને મળવા જાય છે. અને દીકરાને મળવા ગયેલો બાપ પૂછતો પૂછતો જાય છે, કલેક્ટર સાહેબનો બંગલો ક્યાં છે? કલેક્ટર સાહેબના બંગલે પહોંચ્યા. દરવાજાની બહાર ચોકીદારોએ અટકાવ્યા બાપાને. મેલા કપડાં છે, લાકડી, પાઘડી, ગામડાનો ખેડૂત. અને ઉપરથી આમ બાપાને જોયા દીકરાએ. દીકરાની બાપાની નજર મળી, પણ દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા. ભણેલ ગણેલ છોકરી સાથે વિવાહ કરવાના કારણે દીકરીને મા બાપ પસંદ હતા ને, એટલે મોઢું ફેરવી ગયો. આમ દીકરાએ મોઢું ફેરવ્યું અને આમ બાપાએ મોઢું ફેરવ્યું. ઘરે આવ્યો થાકેલો પાકેલો. માએ પૂછ્યું, આપણો દીકરો મજામાં છે ને? બાપ કે બહુ મજા કરે છે. એટલો મને હાચવો, એનું વર્ણન ન થાય. આટલું બોલાણું, લાકડીનો ઘા કર્યો, હૃદયના દરવાજા બંધ થઈ ગયા. માં વિચાર કરે છે એવી શું ઘટના ઘટી હશે કે મારા ધણીને આવી રીતે અચાનક મંગલકારી મૃત્યુ થયું. અને પછી માં દીકરાને મળવા માટે જાય છે. મજૂરી કરી કરીને પૈસા ભેગા કરે. એ માં દીકરાને મળવા માટે જાય. એ પાછા કલેક્ટર સાહેબના દરવાજા ઉપર માં આવે. મેલો ઘેલો હાડલો, અનેક પ્રકારના થીગડા. અને માં જ્યારે દરવાજા ઉપર ઊભા રહે છે, ઊભા રહેલા દરવાજા ઉપર માની સામે દીકરાની અને દીકરાના વહુની નજર પડી. આયા પેલા દૂતનો, એના ચોકીદારો હતો એનો અને માનો સંવાદ થાય છે. મન જવા દે, અમારા દીકરાનું ઘર છે. ચોકીદાર કહે છે, મારી તમારા જેવા રોજ સાંજે અહીં કેટલાય આવે છે, કંઈ જોતું હોય તો તમને અમે આપી દઈએ. આ તો કલેક્ટર સાહેબનો બંગલો છે, આપ જાઓ. દીકરાનો વહુ ઉપરથી જોવે છે, અહીં રકઝક થાય છે. ચોકીદાર માને ધક્કો મારે છે, માં પડી જાય છે. હાથનું પોટલું પડી ગયું. નિર્ણય કરે છે આ નગરમાં રોકાવ, હવે તો બીજું કોઈ મારું છે નહીં. નગરમાં રોકાય, સેવા કરે, કોઈના ઘરના વાસણ ઉટકે, કોઈના ઘરના કામ કરીને જેમ તેમ જિંદગીનો ગુજારો કરે. એમાં સમય જતા કલેક્ટર સાહેબના ઘરે એના ધર્મપત્ની, એને ત્યાં પુત્ર આવે એમ હતો. એટલે એક આયા, એનું ધ્યાન રાખવા વાળી એક બાઈની જરૂરિયાત પડી. માના કાને અવાજ ગયો, માં કે તમારા કલેક્ટર સાહેબના ઘરનાને કહેજો કે જો કોઈની ઈચ્છા હોય તો હું એની સેવા કરવા આવું. સમાચાર મળ્યા, સેવા કરવા જાય છે. એટલી બધી સેવા કરે, એટલી બધી સેવા કરે. એક દિવસનો સમય છે. થાકેલા પાકેલા કલેક્ટર સાહેબ ઘરે આવે છે. કલેક્ટર સાહેબનું માથું બહુ દુખે છે. અને માથું દુખતા રહેલા કલેક્ટર સાહેબ ખૂબ પરેશાન છે. ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે ને માથું કેવી રીતે મટે એના માટેના, પણ માથું મટતું નથી. ત્યારે વયોવૃદ્ધ એના ઘરમાં કામ કરવા વાળી આજે માજી હતી, આજે ડોસી હતી, એણે કહ્યું કે જો તમારા કલેક્ટર સાહેબ રજા આપતા હોય તો મને માથામાં તેલ નાખવાની આવડત છે, અને હું માથામાં તેલ નાખીને તેલ ઘસી દઉં તો મને ભરોસો છે કે તમારા કલેક્ટર સાહેબના માથું ઉતરી જશે.
પછી કલેક્ટર સાહેબ બેસે છે, એ ડોસી સોફા ઉપર, કલેક્ટર સાહેબ નીચે, અને માથામાં જે આમ તેલ નાખે છે ને ત્યાં કલેક્ટર સાહેબને એ હાથ યાદ આવે છે. ઓહો, આવા હાથ તો મારી માના હતા. મારા નજરની સામે મારી માનું મેં અપમાન કર્યું. હાથ માથું ઘસતા ઘસતા માની આંખમાંથી બે બુંદ પડે છે. કલેક્ટર સાહેબે ઉપર જોયું, માજી તમે રડો છો? હા. માજીએ પૂછ્યું, સાહેબ તમારું માથું ઉતરી ગયું? કેમ થયું? કલેક્ટર સાહેબ કે માથું તો ઉતરી ગયું, પણ મને આજ વર્ષો પછી મારી માની યાદ આવી. હું નાનો હતો, મને જ્યારે જ્યારે માથું દુખતું ત્યારે મારી મા માથામાં આવી રીતે તેલ નાખી નાખી અને મારું માથું ઉતારતી. મને પાછું યાદ આવ્યું છે. હે સાહેબ, તમારા માન તમે જોયા છે? પછી કલેક્ટર સાહેબ પગમાં પડીને ધુસકે ધુસકે રડે છે. ના, એક વખત અહીં આવ્યા હતા, પણ મારા પત્નીના અણબનાવને કારણે હું એને બોલાવી શક્યો નહીં. ત્યારે કલેક્ટર સાહેબની માએ કલેક્ટર સાહેબના માથાને ઊંઘીને કહ્યું, હું તારી ઘરે નોકર બનીને આવી છું ને, એ હું તારી હગી માં છું. વિચારો તો ખરા, આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છે, કઈ પરંપરામાં હું તમે જીવતા હતા અને કઈ પરંપરામાં આપણે અત્યારે આપણા જીવનને જીવી રહ્યા છીએ.